આદિજાતિ વિકાસની નવી સવારી શરૂ। આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને હવે શિક્ષણ સુધી પહોંચવામાં મળશે વધુ સરળતા, સુરક્ષા અને સમયસર પરિવહનની સુવિધા। નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ફાળવવામાં આવેલી નવી બસોના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બિરસા મુંડા સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે બોર્ડર વિસ્તારના આદિજાતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી સરળ, સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા નવી બસોની ફાળવણી કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે નાનાપોંઢા તાલુકા માટે 3 અને કપરાડા તાલુકા માટે 3 મળી કુલ 6 નવી બસો ફાળવવામાં આવી છે। લોકાર્પણ બાદ જીતુભાઈ ચૌધરી સહિત પદાધિકારીઓએ બસમાં બેસીને માંડવા તડકેશ્વર મંદિર સુધી મુસાફરી કરી અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી। વિદ્યાર્થીઓનું ભવિષ્ય, સુરક્ષિત સફર અને વિકાસની ગતિ, જીતુભાઈ ચૌધરીના વિસ્તારમાં વિકાસની નવી સવારી દોડી। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।